પાકિસ્તાનની સામે રમત પાકિસ્તાનનો તો રેકોર્ડ જ છે હારવાનો. પાકિસ્તાનને હરાવીને આ ભાઈ આવેલા છે ગોલ્ડ મેડલ જીતીને કોશિશ બાળકો પણ પાકિસ્તાનને હરાવી શકે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે આપણે આવી ગયા છીએ નવસારી સ્થિત મૂક બધિર બાળકોની જે સ્કૂલ છે સાથે મંદ બુદ્ધિના બાળકોની પણ સ્કૂલ છે, જેની ટોટલ સંખ્યા 500 થી 600 વિદ્યાર્થીઓની છે. તો દરેક વિદ્યાર્થીને આજે આપણે ગરમા ગરમ વડાપાઉં ખવડાવવાના છીએ. આપણા રસોઈયાને લઈને આવ્યા છીએ. તો સૌથી પહેલા આપણે સંસ્થાની તાલીમની મુલાકાત લઈએ કે મૂક બધિર બાળકોને શું તાલીમ આપવામાં આવે છે. સંસ્થા એક એવી છે કે બેરા મૂકાને ખાલી ભણાવતા જ નથી, ભણાવે છે, તાલીમ આપે છે, ઉપરથી નોકરી પણ આપે છે અને રોજગારનો અવસર પણ ઊભો કરે. મિત્રો તમે જોવો છો કે કદાચ કોઈ નોર્મલ વ્યક્તિ હોય એને પણ શીખવામાં વાર લાગતી હોય છે, એવું ઝીણવટભર્યું આ કામ છે. અને જે કરી રહ્યો છે પોતે મન બુદ્ધિનો સ્પેશિયલ ચાઇલ્ડ છે. આપણે નોર્મલ વ્યક્તિ પણ આ કરતા કદાચ વિચાર કરતા હોઈએ છીએ, એના બદલે આ લોકો કરે છે. ટ્રેનિંગ અને તાલીમની કેટલી આવશ્યકતા જીવનની અંદર હોય છે આપણે જોઈ શકીએ છીએ કે ટ્રેનિંગ, તાલીમ, પ્રેમ, લાગણીનો હૂંફ જો કોઈ પણ વ્યક્તિને મળે, પછી મન બુદ્ધિનો હોય કે ગમે એવો હોય, એ વ્યક્તિ પોતાના જીવનની અંદર કંઈક પગભર થઈ શકે છે. એ ઉદાહરણ અહીંયા આપણને લાઈવ જોવા મળે છે. તમે અહીંયા પણ જોવો છો દરેક વ્યક્તિ મન બુદ્ધિના છે, સ્પેશિયલ ચાઇલ્ડ છે, છતાં પણ કેવી રીતે ખમથી કામ કરે છે તમે જો. આ મનોબુદ્ધિનો બાળક છે. જ્યારે આવ્યો ત્યારે ખ્યાલમાં પછી કઈ રીતે જમવું ઇમ્પ્રુવમેન્ટ કેટલી જરૂરી છે. આપણે ઘણી વાર બાળકને મનબુદ્ધિનું કરીને આપણે દૂર કરી નાખતા હોઈએ છીએ અને એને બેસવા જેવું ખૂણામાં એમ કહેતા હોઈએ છીએ. પણ જો બાળકને આવી રીતે તાલીમ આપવામાં આવે તો એ જ મનબુદ્ધિનું બાળક પણ આવી રીતે પ્રોગ્રેસ અને પ્રગતિ કરી શકે છે. બધા જ મનબુદ્ધિના બાળકો માથા ઉપર ભાર જ હોતા નથી, એને સાચી તાલીમ અને સાચી એક્ટિવિટીની જરૂર હોય છે. તે આપણે અહીંયા જોઈ શકીએ. આ આસન, આ શોલ, આ બધી જ વસ્તુઓ મંદ બુદ્ધિના બાળકો દ્વારા બનાવવામાં આવેલી છે. તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે મંદ બુદ્ધિના બાળકો છે એની માટે અહીંયા કેટલી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. મેજર ટેપ, સ્કેલ સ્ક્વેર, ચોક, કાતર બધામાં અહીંયા બોર્ડ મારવામાં આવ્યા છે. આ ચિત્ર સહિત અહીંયા બતાવવામાં આવેલું છે. કેમ છો? સરસ. શું કરો છો અહીંયા તમે? સ્કીન પ્રિન્ટિંગ કે આ બધું આ લોકો કરે છે. મૂક બધિર બાળકો, મંદ બુદ્ધિના બાળકો કરે છે. ક્રિકેટ નેશનલ સુધી પહોંચે છે. અચ્છા, ક્યાં રમ્યા?
એમાંથી મારું સિલેક્ટ થયું, પછી બરોડા જવું પડ્યું, પછી મુંબઈ જવું પડ્યું, પછી મારે ચાઇના જવું. ચાઇના ગયેલા પ્લેનમાં? વાહ વાહ, સરસ. આ સ્પેશિયલ ચાઇલ્ડ છે, મંદ બુદ્ધિની ક્રિકેટ ટીમની અંદર ચાઇના સુધી રમ્યાનો બાળક છે, ગોલ્ડ મેડાલિસ્ટ છે. ફાઇનલ પાકિસ્તાન સામે ફાઇનલ પાકિસ્તાનની સામે રહીને તો પાકિસ્તાનનો તો રેકોર્ડ જ છે હારવાનો. પાકિસ્તાનને હરાવીને આ ભાઈ આવેલા છે, ગોલ્ડ મેડલ જીતીને મંદબુદ્ધિના બાળકો પણ પાકિસ્તાનને હરાવી શકે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વાહ વાહ, સરસ સરસ. બેસી જાઓ, બેસી જાઓ. આજે તમે અત્યારે મારા હાથમાં જોવો છો, આ કોઈ ફૂલનો હાર નથી. આ આપણે જે ઘરે દૂધની થેલી જે આવે છે, એ દૂધની થેલીને વોશ કરીને કટિંગ કરીને એની અંદરથી બનાવવામાં આવેલો આ હાર છે. અને અહીંયા જેટલી પણ વસ્તુ દેખાય છે બધું વેસ્ટમાંથી બેસ્ટ આ બાળકોએ બનાવેલું છે. ખૂબ સુંદર આ સંસ્થા છે. સંસ્થાની મુલાકાત લેતા લેતા અમે એ લોકોની જે છાત્રાલય છે, જેને આપણે હોસ્ટેલ કહીએ છીએ, એ હોસ્ટેલની અંદર ગયા. દરેક વ્યક્તિ માટે અલગ બેડ છે, લોકરની વ્યવસ્થા છે, સાથે દવાખાનાની પણ વ્યવસ્થા છે, જ્યાં ડૉક્ટરો પણ હાજરી આપતા હોય છે. બાજુમાં જ સુંદર મજાનો એક પાર્ક છે, જેની અંદર આ લોકો મંદબુદ્ધિના બાળકો રમતા હોય છે. ત્યાંથી અમે મુલાકાત લીધી બીજી સ્કૂલની, જે સ્કૂલની અંદર અમને સાહેબે જણાવ્યું કે જે મૂકબધિરનો મહાકુંભ થાય છે, ખેલ મહાકુંભ, એની અંદર આ લોકો ખૂબ સારી પ્રગતિ કરતા હોય છે, મેડલ લાવતા હોય છે. સાથે આ લોકોને કોમ્પ્યુટરની પણ તાલીમ આપવામાં આવે છે, જેની અંદર ખૂબ પ્રગતિ આ લોકો કરે છે પોતાના હાથથી. અને આ લોકોની સાથે વાર્તાલાપ કર્યો અને આપણને એટલી સુંદર આમ વ્યવસ્થા અને અંદરથી એક ઉત્સાહ અને આનંદની લાગણી થાય છે કે આવા બાળકો સ્પેશિયલ ચાઇલ્ડ પણ પોતાના પગ ઉપર ઊભા રહી શકે છે અને પોતાનું જીવન સુંદર અને હસમુખ રીતે વ્યતીત કરી શકે. જવાબ આપ્યો એ તમને કે ટીચરનું સરનું એવું કેવું છે કે તમે કોઈ પણ પ્રશ્ન હોય એ તમે પ્રશ્ન પૂછો, ટીચરને પૂછો, અને ટીચર આ લોકોને ઈશારામાં સમજાવશે કે આ ક્વેશ્ચન છે અને બાળક એનો જવાબ આપશે. ભારતનું પાટનગર દિલ્હી છે. અચ્છા, દેશ ભારત દેશ આઝાદ ક્યારે થયો? શીતલબેન ચૌધરી અહીંયા આ જે મંદબુદ્ધિના બાળકો હોય છે એમને આવી રીતે ટ્રેનિંગ કરતા હોય છે કે કેવી રીતે ચાલવું, કેવી રીતે પોતાના જીવનના રોજિંદા જે કામ છે પોતાની જાતે કેવી રીતે કરવા. આ તમે જુઓ છો જે રીતે બાળક આ પ્રેક્ટિસ કરે છે, ચાલી પણ નથી શકતા, ચાલવાની બહાર નથી હોતી, એવા બાળકોને ટ્રેન કરે છે. ટ્રેન તો કરે છે પણ એવા વેલ ટ્રેન કરે છે કે પોતે આસિસ્ટ કરતા થઈ જાય છે. અમે શું નામ કીધું? માલતીબેન. માલતીબેન છે જે આમાંનું જ એક બાળક છે, પોતાને પણ ચાલવાની ખબર નહોતી, અત્યારે એમને મિહિરભાઈ
જેના પોતાના પણ ચાલવાની ભાન નથી, અત્યારે બીજાને ચાલવા શીખવાડે છે, એ અત્યારે બેનને આસિસ્ટ કરે છે. એટલે તમે જુઓ છો કે એક ટ્રેનિંગ આપણી એક સારી હૂંફ અને લાગણી આપવાથી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ બાળક હોય એ પોતાના જીવનની અંદર બદલાવ લાવી શકે છે. જય શ્રી કૃષ્ણ. આજે અમારી સાથે છે બિપિનભાઈ, ગોપાલભાઈ, નીરુબેન અને ભારતીબેન. એમની ખાસ ઈચ્છા હતી કે અમારે પણ અમારા હાથથી કંઈક કરવું છે તો અમને જણાવજો. તો આજે એ પણ આપણી સાથે આવ્યા છે અને આજે આપણે આ સ્પેશિયલ ચાઇલ્ડોને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપીએ છીએ. અહીંયા આપણે પહેલાં સ્કૂલની અંદર વાત કરી હતી પ્રિન્સિપલ સાથે કે આ લોકોને અમારે ખવડાવવું તો શું ખવડાવવાનું. તો એમણે વાત કરી કે પૌવા અને ઉપમા તો રોજ અહીંયા બનતા જ હોય છે, એટલે બધું નોર્મલી છે, બરાબર. એટલે એમને કંઈક દાબેલી કે વડાપાઉં કે એવું કંઈક ખવડાવો તો આપણને બાળકોને જરાક મજા આવે. તો આપણે બાળકોને મજા આવે એવું જ કરવાનું છે. તો આપણે અહીંયા સ્ટાફની સાથે આવ્યા છીએ. આપણો સ્ટાફ, આપણા રસોઈયા, આપણા કૂક અહીંયા લઈને આવ્યા છીએ, જે ગરમ ગરમ વડાપાઉં ખવડાવશે, આપણને ગરમ ગરમ બનાવીને આપશે અને અહીંયાના બાળકોને આપણે ગરમ ગરમ વડાપાઉં ખવડાવીશું. જય શ્રી કૃષ્ણ. મૂકબધિર બાળકોની સ્કૂલની અંદર આપણે વડાપાવનો નાસ્તો કરાવી દીધો છે. હવે આપણે આવી ગયા છીએ મંદબુદ્ધિના બાળકોની સ્કૂલની અંદર. ચાલો આજે આ બાળકો સાથે પણ આપણે આનંદ કરીશું અને આ લોકોને ગરમા ગરમ વડાપાવ ખવડાવીશું.